છૂટાછેડા લેનાર મહિલાના બાળકો પરત અપાવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યાનો આરોપ. દુષ્કર્મ આચર્યા બાદ બંને આરોપીઓએ મહિલાને ધમકી આપ્યાનો પણ આક્ષેપ લાગ્યો. આરોપી અનીશ માંકડ રહી ચૂક્યો છે રાણપુર તાલુકા આમ આદમી પાર્ટીનો પૂર્વ પ્રમુખ. કોંગ્રેસના પીઢ સ્થાનિક નેતા મકસૂદ શાહ સામે પણ મહિલાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી મકસૂદ શાહની ધરપકડ કરી છે. આરોપી અનીશ માંકડનો આરોપોને કારણે આપઘાતનો પ્રયાસ પણ રહ્યો. હાલ તો આરોપી અનીશ માંકડ પોલીસ જપ્તામાં સારવાર હેઠળ છે. છોકરાઓને પાછા મેળવવા માટે તેમણે આજે અનીશભાઈ કાદરભાઈ માંકડ છે તેમનો સંપર્ક કર્યો હતો. તેઓએ આ મહિલા જે બેન છે તેમને લાલચ આપી અને તેમની સાથે શારીરિક સંબંધ બાંધી અને તેમની સાથે જે પણ બનાવ છે તે બાબતેની ફરિયાદ છે તે આપી છે. તેમની સાથે અન્ય એક ઈસમ છે મકસૂદભાઈ શાહ, તેમના વિરુદ્ધમાં પણ ધાકધમકી અંગે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રાજ્યમાં કૌભાંડોનો રાફડો ફાટ્યો હોય તેવી સ્થિતિ દિવસે ઉગે છે અને રોજ નવું કૌભાંડ સામે આવે છે. એમાં પણ જો તમે ખેડૂત હોવ તો તમારું ચેતવું ખૂબ જ જરૂરી છે. શક્ય છે કે જે